દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ બજારમાં વિસ્તારના વેપારીઓ તથા ગ્રામજનોમાં ભારે આક્રોશ. તાત્કાલિક સમસ્યાના નિરાકરણની માંગ સાથે તલાટીશ્રીને અરજી. પીપલોદ બજાર વિસ્તારમાં વેપારીઓ અને ગ્રામજનોએ તલાટીશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે. અમે વર્ષોથી નિયમિત રીતે વ્યવસાય વેરો, લાઇટ વેરો, પાણી વેરો તથા સફાઈ વેરો ચૂકવીએ છીએ, છતાં વિકાસના નામે એક પણ કામ થયું નથી. મુખ્ય સમસ્યા પર ગંભીર આરોપો. સ્ટ્રીટ લાઇટ બંધ રહેતા સમગ્ર વિસ્તાર અંધકારમય. ચોરી લૂંટફાટનો ભય સતત. પીવાના પાણીની ભારે તંગી. નળોમાં પાણી આવતું નથી. સફાઈનો કોઈ વ્યવસ્થા નથી. કચરાના ઢગલા. રોગચાળાનો ખતરો. રસ્તાઓ તૂટી પડેલા. વાહન વ્યવહાર ખોરવાયો. વેપારીએ કડક શબ્દમાં જણાવ્યું કે 2021-22 થી આજ દિન સુધી અમારા બજારમાં વિકાસના નામે માત્ર પણ કામ થયું નથી. અમે ગ્રામ પંચાયતના વિસ્તારમાં આવતા નથી કે અમે વેરો નથી ભરતા, છતાંય અમારા સાથે આટલો અન્યાય કેમ? વેપારીઓ તથા ગ્રામજનો અરજી સાથે સ્ટ્રીટ લાઇટ બંધના ફોટા, કચરાના ઢગલા, તૂટી ગયેલા રસ્તાના ફોટા, પાણીના આવવાના પુરાવા તથા ભરેલા વેરાના પોંચા પણ તલાટીશ્રી સમક્ષ રજૂ કર્યા છે. તાત્કાલિક માંગણીઓ બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો તુરંત જ શરૂ કરવામાં આવે. પીવાનું પાણી નિયમિત પૂરું પાડવામાં આવે. સફાઈ વ્યવસ્થા દુરસ્ત કરવામાં આવે. તૂટી ગયેલા રસ્તાઓનું સમારકામ તાત્કાલિક કરવામાં આવે. વેપારીઓ અને ગ્રામજનોને એક જ અવાજ છે કે વેરા વસૂલાવે ત્યારે તો અમારો વિસ્તાર ગ્રામ પંચાયતનો છે, પરંતુ વિકાસ કામ કરવામાં આવે ત્યારે અમારી અવગણના કેમ કરવામાં આવી રહી છે? આ મુદ્દે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો વેપારીઓ તથા ગ્રામજન આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી પણ આપી રહ્યા છે. રિપોર્ટર હિંમતભાઈ પટેલ, સિંગવડ, દાહોદ. જી, પીપલોદ ગ્રામ પંચાયત પર આજે અમે ગ્રામજનો આવ્યા હતા. ગામની બધી રજૂઆતો કરી છે અને તલાટી સાહેબે બાંહેધરી લીધી છે કામ કરવાની, અને એ કામ અમને સંતોષ થાય ત્યાર સુધી, અને નહીં થાય આ કામ તો અમે ઉપર સુધી જવાની અમારી તૈયારી છે. ટીડીઓ, ડીડીઓ, કલેક્ટર સુધી બી જશું. અને અમે ગ્રામ પંચાયત પર આવ્યા ત્યારે ખાલી તલાટી સાહેબ અને કનક 2 જણ મળ્યા, અને ડેપ્યુટી સરપંચ અને સરપંચ સાહેબ હાજર નથી. આ તો કેટલા દિવસમાં કામ કરી આપવા કીધું છે? એમને ટૂંક સમયમાં કીધું છે, કોઈ અમને ટાઈમ નથી આપ્યો. અંદાજે કેટલા દિવસ? લાઇટનું આજે સાંજ સુધી ગામમાં ક્લિયર થઈ જશે એવું કીધું છે. સરપંચ સાહેબ હાજર છે આજે? સરપંચ સાહેબ અને ડેપ્યુટી સરપંચ હાજર નથી. 3 દિવસ પહેલા કીધેલું છે, અને 3 દિવસ કાલનો ગ્રુપના અંદર મેસેજ ચાલે છે કે ભાઈ હાજર રહેવું સવારે 11 વાગે. ઓકે, અને કોઈ બી હજી સુધી હાજર નથી. ઓકે. અમારો ગામનો વિકાસ થાય એમાં અમે બધા ખુશ છીએ, અને વિકાસ ના થાય તો અમે અગાડી સુધી રજૂઆત કરશું અને અગાડી લડત લડશું બધા ગામજનો મળીને.